પ્રકરણ 25 શુભ સમાચાર અને પ્રારંભિક પડકારો. માતૃત્વનો પ્રથમ સંકેત. પ્રકરણ 24માં અર્જુન અને દિશાએ અમદાવાદમાં પોતાના સપનાનું ઘર ખરીદીને ગૃહપ્રવેશ કર્યો હતો. તેમનું દાંપત્ય જીવન સ્થિર અને ખુશીઓથી ભરેલું હતું. કારકિર્દીમાં સફળતા મળી હતી અને આર્થિક રીતે તેઓ મજબૂત બન્યા હતા. શ્રેયાનો ભૂતકાળ સંપૂર્ણપણે પાછળ છૂટી ગયો હતો અને તેઓ એક સંતુલિત તથા પ્રેમાળ જીવન જીવી રહ્યા હતા. જોકે તેમણે પરિવારનું વિસ્તરણ કરવા માટે થોડા વધુ સમયની રાહ જોવાનું નક્કી કર્યું હતું. પણ કુદરત પાસે તેમના માટે એક અલગ જ યોજના હતી. તેમના જીવનમાં એક એવી અનપેક્ષિત ભેટ આવવાની હતી જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી નાખવાની હતી. એક સવારે દિશાને થોડી અસ્વસ્થતા લાગી. તેને સવારે ઉબકા આવતા હતા અને શરીરમાં નબળાઈ વર્તાતી હતી. શરૂઆતમાં તેણે તેને સામાન્ય થાક કે વાયરલ ઇન્ફેક્શન માન્યું, પણ આ લક્ષણો થોડા દિવસો સુધી ચાલુ રહ્યા. તેને મીઠી વસ્તુઓ ભાવતી ન હતી અને કેટલીક વાનગીઓની ગંધ પણ તેને અણગમતી લાગતી હતી. અર્જુન દિશાની ચિંતા કરતો હતો. દિશા, તને કેમ છે? ડોક્ટરને બતાવી લઈએ, અર્જુને ચિંતાથી પૂછ્યું. ના અર્જુન, મને લાગે છે કે બસ થોડો વાયરલ ઇન્ફેક્શન હશે, મટી જશે, દિશાએ જવાબ આપ્યો. પણ તેના મનમાં એક અસ્પષ્ટ શંકા હતી. આ લક્ષણો ચાલુ રહેતા દિશાએ પોતાના માસી સુમિતાબેન સાથે વાત કરી. સુમિતાબેન જે એક અનુભવી સ્ત્રી હતા, તેમણે તરત જ પરિસ્થિતિને પારખી લીધી. દિશા, મને લાગે છે કે તું પ્રેગ્નેન્ટ છે, સુમિતાબેને ધીમા અવાજે કહ્યું. દિશા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે અને અર્જુને હજી થોડા સમય માટે બાળકનું આયોજન નહોતું કર્યું. તેના મનમાં ઉત્તેજના, ખુશી અને થોડી ગભરાહટના મિશ્રણ ભાવો હતા. માસી, પણ અમે તો હજી બાળકો વિશે વિચાર્યું ન હતું, દિશાએ કહ્યું. બેટા, કુદરતનું આયોજન હંમેશા આપણા આયોજન કરતાં અલગ હોય છે. આ ઈશ્વરની ભેટ છે, સુમિતાબેને તેને આશ્વાસન આપ્યું. સુમિતાબેનની સલાહ મુજબ દિશાએ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ ખરીદી. સાંજે જ્યારે અર્જુન ઓફિસેથી પાછો ફર્યો ત્યારે દિશાએ તેને ટેસ્ટ કિટ બતાવી. અર્જુન પણ શરૂઆતમાં આશ્ચર્યચકિત થઈ ગયો, પણ પછી તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેમણે ટેસ્ટ કર્યો અને પરિણામ પોઝિટિવ આવ્યું. 2 ગુલાબી લીટીઓ તેમના જીવનમાં એક નવી ખુશી લઈને આવી હતી. અર્જુન, આપણે માતા પિતા બનવાના છીએ, દિશાએ ભાવુક થઈને અર્જુનને ગળે લગાડી દીધો. અર્જુન પણ ખૂબ જ ખુશ હતો. તેણે દિશાને પોતાની બાહોમાં ભરી લીધી. આ તો જીવનની સૌથી મોટી ભેટ છે દિશા, હું માની નથી શકતો. તેઓ બંને ખુશીથી રડી પડ્યા. આ ક્ષણ તેમના માટે અવિસ્મરણીય હતી. તેમના સપનાનું ઘર હવે ખરેખર એક સંપૂર્ણ પરિવાર બનવાનું હતું. બીજા દિવસે સવારે તેમણે અમદાવાદના એક પ્રખ્યાત ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર પારેખની મુલાકાત લીધી. ડોક્ટર પારેખે દિશાની તપાસ કરી અને પ્રેગ્નન્સી કન્ફર્મ કરી. તેમણે દિશાને ગર્ભાવસ્થા દરમિયાન કાળજી લેવાની સલાહ આપી, જેમાં પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત ચેકઅપનો સમાવેશ થતો હતો. અભિનંદન અર્જુન અને દિશા, તમે માતા પિતા બનવાના છો. આ એક ખૂબ જ સુંદર પ્રવાસ છે, ડોક્ટર પારેખે કહ્યું. તેમણે ડોક્ટર પાસેથી ગર્ભાવસ્થા વિશેની ઘણી માહિતી મેળવી. તેમને ખબર પડી કે ગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિના ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ ખુશખબર તેમણે સૌથી પહેલા અર્જુનના માતા પિતાને આપી. અર્જુનની માતા શ્રીમતી શર્મા આ સમાચારથી ખૂબ જ ખુશ થયા. તેમને લાગતું હતું કે તેમના ઘરમાં એક નાનકડો સભ્ય આવવાનો છે. અર્જુનના પિતા પણ ખુશ હતા. દિશા બેટા, આ તો ખૂબ જ શુભ સમાચાર છે, હું દાદી બનવાની છું, શ્રીમતી શર્માએ દિશાને ગળે લગાડી દીધી. સુમિતાબેન પણ આ સમાચારથી ભાવુક થઈ ગયા. દિશા, તારી મમ્મી આજે બહુ ખુશ થશે. તેમને પણ તારા બાળકો રમતા જોવાનું સપનું હતું. જોકે ગર્ભાવસ્થાના પ્રારંભિક દિવસો
દિશા માટે થોડા પડકારજનક રહ્યા. તેને મોર્નિંગ સિકનેસ, સવારે ઉબકા અને ઉલટી ની સમસ્યા હતી, જે આખો દિવસ ચાલતી હતી. તેને કેટલીક વસ્તુઓની ગંધથી પણ અણગમો થતો. તેને ખૂબ જ થાક લાગતો અને આળસ આવતી. અર્જુનના સમયગાળામાં દિશાનો સંપૂર્ણ આધાર સ્તંભ બન્યો. તેણે દિશાની ખૂબ કાળજી લીધી. તે સવારે વહેલો ઉઠીને તેના માટે નાસ્તો બનાવતો, તેને દવાઓ આપતો અને તેને આરામ કરવા માટે પ્રોત્સાહન આપતો. રાત્રે પણ તે દિશા માટે વિશેષ ભોજન બનાવતો, જે તેને ભાવે તેવું હોય. દિશા, તને શું ખાવું છે? હું બનાવી દઉં, અર્જુન પૂછતો. કંઈ નહીં અર્જુન, મને બસ આરામ કરવો છે, દિશા ઠાકેલા અવાજે કહેતી. અર્જુને તેની નોકરીની સાથે સાથે ઘર અને દિશાની કાળજી લેવાનું શીખી લીધું હતું. તેણે ઓફિસમાં પણ પોતાની જવાબદારીઓ ઘટાડી, જેથી તે દિશા સાથે વધુ સમય વિતાવી શકે. આ પડકારો હોવા છતાં દિશાના મનમાં એક અસીમ ખુશી હતી. તે એક નવા જીવનને પોતાના ગર્ભમાં ઉછેરી રહી હતી. તે વારંવાર પોતાના પેટ પર હાથ ફેરવતી અને ભાવિ બાળકની કલ્પના કરતી. અર્જુન પણ રોજ રાત્રે દિશાના પેટ પર હાથ ફેરવીને બાળક સાથે વાતો કરતો. આ ક્ષણો તેમને એકબીજાની વધુ નજીક લાવતી. ગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિના પસાર થયા અને દિશાની મોર્નિંગ સિકનેસ ધીમે ધીમે ઓછી થવા લાગી. હવે તે વધુ ઉર્જાવાન અને ખુશ મિજાજ રહેવા લાગી હતી. આ સમયગાળામાં તેમના પારિવારિક સભ્યો અને મિત્રોનો ટેકો તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. અર્જુનના માતા પિતા દિશાની ખૂબ કાળજી લેતા હતા. શ્રીમતી શર્મા તેને પૌષ્ટિક આહાર ખવડાવતી અને તેને ઘરના કામોમાંથી મુક્તિ આપતી. તેઓ દિશા માટે વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવતા, જે ગર્ભાવસ્થા માટે ફાયદાકારક હોય. બેટા, તું આ દાળ ભાત ખા, એમાં પ્રોટીન અને વિટામિન્સ છે, શ્રીમતી શર્મા દિશાને સમજાવતા. શ્રી શર્મા પણ દિશાને ખુશ રાખવા માટે પ્રયાસ કરતા. તેઓ તેને વાર્તાઓ કહેતા અને તેની સાથે મજાક કરતા. આનાથી દિશાને એક પ્રેમાળ અને સુરક્ષિત વાતાવરણ મળ્યું. સુમિતાબેન પણ નિયમિતપણે દિશાને મળવા આવતા. તેઓ દિશાને ગર્ભાવસ્થા વિશેની ઘણી ઉપયોગી સલાહ આપતા, જે તેમને તેમની મમ્મી પાસેથી મળી હતી. દિશા, આ સમયમાં તારે તારા મનની વાત ખુલીને કહેવી જોઈએ. કોઈ પણ ટેન્શન ન લેતી, સુમિતાબેને કહ્યું. દિશાએ સુમિતાબેન સાથે પોતાની બધી ભાવનાઓ શેર કરી. તેમને લાગતું હતું કે સુમિતાબેન તેમના માટે માતા સમાન જ છે. મયંક અને આરતી, તેમના ખાસ મિત્રો, પણ આ ખુશીમાં સામેલ હતા. તેઓ વારંવાર તેમને મળવા આવતા અને દિશાની તબિયત વિશે પૂછતા. આરતી, જે પોતે પણ એક યુવાન મહિલા હતી, તેને દિશાને ગર્ભાવસ્થા સંબંધિત ઘણા ટિપ્સ આપ્યા. દિશા, તારે આ સમયમાં પુષ્કળ આરામ કરવો જોઈએ. અને હા, ગર્ભાવસ્થા માટેના પુસ્તકો વાંચવાનું શરૂ કર, આરતીએ સલાહ આપી. મયંકે પણ અર્જુનને પિતા બનવાની જવાબદારીઓ વિશે મજાકમાં સમજાવ્યું. અર્જુન, હવે તારી ઊંઘ હરામ થઈ જશે, તૈયાર રહેજે, મયંકે હસતા હસતા કહ્યું. ચિંતા ન કર મયંક, હું તૈયાર છું, અર્જુને ઉત્સાહથી કહ્યું. ગર્ભાવસ્થા જેમ જેમ આગળ વધતી ગઈ, તેમ તેમ દિશાના શરીરમાં શારીરિક અને ભાવાત્મક પરિવર્તનો આવવા લાગ્યા. તેનું વજન વધવા લાગ્યું અને તેના પેટનો આકાર પણ વધવા લાગ્યો. તેને થાક, કમરનો દુખાવો અને મૂડ સ્વિંગ્સનો અનુભવ થતો. અર્જુન આ બધા પરિવર્તનને સમજતો અને દિશાને પ્રેમથી ટેકો આપતો. તે દિશાના મૂડ સ્વિંગ્સને પણ શાંતિથી સંભાળતો. જો દિશા ગુસ્સે થતી કે ઉદાસ થતી, તો અર્જુન તેને સમજાવતો અને તેને આશ્વાસન આપતો. અર્જુન, મને લાગે છે કે હું જાડી થઈ ગઈ છું, દિશાએ એક સાંજે કહ્યું. ના દિશા, તું તો પહેલા કરતા પણ સુંદર લાગે છે, આ બધું તારા બાળક માટે છે, અર્જુને પ્રેમથી કહ્યું અને તેને ગળે લગાડી દીધી.
અર્જુન અને દિશાએ બાળકના આગમન માટેની તૈયારીઓ શરૂ કરી. તેમણે બાળકના રૂમ માટે રંગ પસંદ કર્યા, ફર્નિચર અને પારણાની શોધ શરૂ કરી. તેઓ બાળકના કપડાં, રમકડાં અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી કરતા. દિશા બાળકના જન્મ પછી પોતાની નોકરીમાંથી થોડો સમય મેટર્નિટી લીવ લેવાનું આયોજન કરી રહી હતી. અર્જુન પણ તેની મદદ કરવા માટે તૈયાર હતો. તેમણે બાળકોના નામ વિશે પણ વિચારવાનું શરૂ કર્યું. છોકરો હોય કે છોકરી, બંને માટે જુદા જુદા નામોની યાદી બનાવી. આ બધું તેમના માટે એક રોમાંચક અનુભવ હતો. ગર્ભાવસ્થાના 5મા મહિનામાં તેમનો પ્રથમ અલ્ટ્રાસાઉન્ડ થયો. જ્યારે તેમણે સ્કીન પર પોતાના બાળકના ધબકારા સાંભળ્યા અને તેની હલનચલન જોઈ, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. આ એક અવિસ્મરણીય ક્ષણ હતી, જેણે તેમને ખરેખર માતા પિતા બનવાનો અહેસાસ કરાવ્યો. આ આપણું બાળક છે અર્જુન, દિશાએ ભાવુક થઈને કહ્યું. હા દિશા, આ આપણું જ બાળક છે, અર્જુને પ્રેમથી જવાબ આપ્યો. તેમણે પોતાના ભાવિ બાળક માટે ઘણા સપના જોયા. તેઓ તેને એક સુંદર જીવન આપવા માંગતા હતા, તેને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગતા હતા અને તેને સારા સંસ્કારો આપવા માંગતા હતા. તેમને ખબર હતી કે આ એક મોટી જવાબદારી હતી, પણ તેઓ તેના માટે સંપૂર્ણપણે તૈયાર હતા. ગર્ભાવસ્થામાં તેના પ્રારંભિક દિવસોના પડકારો, શારીરિક અને ભાવાત્મક પરિવર્તનો અને માતા પિતા બનવાની તૈયારીઓને અનુભવ કરાવશે. તે દર્શાવશે કે પ્રેમ, પારિવારિક ટેકો અને એકબીજા પ્રત્યેનું સમર્પણ કેવી રીતે યુગલને આવા મોટા જીવન પરિવર્તનો માટે તૈયાર કરી શકે છે. તેમના જીવનમાં હવે એક નવો, ખુશીઓથી ભરેલો અધ્યાય શરૂ થવાનો હતો. બાળકનો જન્મ ક્યારે થશે અને તેમના જીવનમાં શું નવા વળાંકો આવશે, તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં. પ્રિય મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ જરા કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશા નહીં. ક્રમશઃ